નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ વિદ્યાનગર રોડ પરથી 60 દબાણો દૂર કરાયા। LED લાઇટ મૂકવા આદેશ। આણંદ શહેરના મુખ્ય માર્ગ એવા ટાઉન હોલથી મોતીકાકાની ચાલી સુધીના માર્ગ પર ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ કરવા હેતુથી કમિશનર મિલિંદ બાપનાએ મુલાકાત લઈને માર્ગ નિરીક્ષણ કરીને મહાનગરપાલિકાના સ્ટાફને દબાણો દૂર કરવા, વૃક્ષોનું ટ્રીમિંગ કરવા, માર્ગને પહોળો કરવા, આડેધડ થતા પાર્કિંગ ડિવાઈડર મૂકવા, નડતરરૂપ લારી ગલ્લા હટાવવા સહિત માર્ગ પર સ્વચ્છતા જાળવવા તેમજ સ્ટ્રીટ લાઇટો બદલે વધુ ઉજાસ આપે તેવી LED લાઇટો મૂકવા સહિત સૂચના આપી હતી। આ માર્ગે આઇકોનિક બનાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આણંદ વિદ્યાનગર રોડ પર ડોક્ટર મિલિંદ બાપના સૂચન બાદ નાના મોટા 60થી વધુ પાકા દબાણો હટાવવામાં આવ્યા છે તેમજ પુનઃ દબાણો ના થાય તે માટે તકેદારી રાખવાની સૂચના આપી હતી। આ વિસ્તારમાં આવેલ ખાણીપીણી સહિત હોટેલો, રેસ્ટોરન્ટ, લારી પર ચેકિંગ હાથ ધરીને આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી વેચાણ થાય છે કે તે માટે અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં સૂચના આપી હતી તેમજ નગરજનોને પીવાનું શુદ્ધ પાણી, રસ્તા અને ડ્રેનેજની સહિત શહેરમાં અસરકારક રીતે સફાઈ કામગીરી થાય તે માટે તેઓ સીધા જ આ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।